સાજી જો ઓસરીમાં ગાડી હાકેશ. અમાર ઓસરી મોટી રહી કે નહીં તો આમ જો ઓસરીમાં ગાડી હાકેશ. આ કોઈ હાકે એમ નહીં ને. તો લઈ જવાનું છે લીમડો ને આમાં ચોખા છે, આમાં જમરૂખ છે, આમાં લસણ છે. આ દેહમાંથી જાય ને એટલે છે ને સાઈઝ તો પેલા ભરવાની. જો એક આ બોટલ, પછી એક આવડો આ કેન છે ને આ છે આપણી દેવકૃપા. તો જો આપણે દેવકૃપામાં બુકિંગ કરાવેલું છે અને હાલો હવે જઈએ. જો ફેમિલી આપણે ડેરી મિલ્ક લઈને બેસી ગયા છીએ બસમાં. અલ્યો આર્યનભાઈ નીચે નહોતા આવ્યા. ખાધે રે કાલ આપણી બસ જો ક્યાર થઈ ગઈ. જવા ફેમિલી અમારી ઘરની હાલત આ છે. અમારી ગલેરી જો અહીંયા પિંજરું અમે રાખતા ને તો અમે પિંજરું દઈ દીધું છે. તો જો અમારા ઘરની આવી કાંક હાલત છે. આમ જુઓ રમણ ભમણ છે અમારું ઘર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજ તો અમારે છેલ્લો દિવસ છે અમારા ગામમાં નીટલીમાં. આજ તો અમે સુરત વયા જવાના છે. તો જો અમારા બોરિયા બિસ્તરા પેક થવા મળ્યા છે અને સુરતમાં કાંઈ વસ્તુ મળે નહીં ને અમુક, એ અમારે અહીંથી ટોક કરીને લઈ જવાની છે. તો અત્યારમાં છે ને અમારા હારા વાડીએથી મીઠો લીમડો લઈ આવ્યા છે અને એની પૂળીઓ મારા હાહુ વાળે છે. હાલો બતાવો. જો મીઠો લીમડો આપણે સુરતમાં ધાણા જોતા હોય ને તો દે, બાકી લીમડો ન દે. તો જો મારા હાહુ કેવી મસ્ત પૂળી વાળે છે. જો કા અમારે સુરત મળે નહીં ને એટલે જો હા જો મીઠો લીમડો લઈ આવ્યા છે અને જો અહીંયા બધું અમારા બાટલાને તૈયાર થવા માંડ્યા છે. જો અહીંયા સાઈઝ છે અને આ શેઠને શું હોય જો હિસકા ખાવાના. કા આ જો કાંક શાખે શું છે? મધ છે. જો ફેમિલી જો મધ ખાય છે. પેક કરતા હતા વસ્તુ લઈ જવાની હોય તો એમાં અમને છે ને એક ખજાનો મળી ગયો છે. એ ખજાનો હે ને ખબર છે આનો છે ફોનનો, મોબાઈલનો. જો આમ જુઓ અમારા ઘરે ફોનની દુકાન જ છે આખી. જુઓ આમ જુઓ કેટલા બધા ફોન છે. આ સેમસંગનો છે, આ જીઓનો છે. આ કયો છે? આ કયો? જીઓ છે. આઈ જીઓ. પછી તમારા હાથમાં કયો છે? એરટેલ. જો એરટેલનો છે. પછી આ એરટેલનો છે નહીં, આ સેમસંગનો છે. અને આ છે નોકિયા. આ નવો ફોન છે. કઈ તો જો આ ફોન છે ને આ હાવ નવો છે. 3 દી ખાલી વાપરો પછી નો ફાય અમારા હારાને. તો જો આ એમનો પેક પડ્યો છે. પછી આ જો બધું એનું ચાર્જિંગ એ બધું પડ્યું છે પણ એને ફાવતો નથી. આ નોકિયાનો ફોન છે ને તે અલગ કાંઈક સિસ્ટમ આવે ને ત્યારે નથી ફાવતો. અને આ ફોન કયો છે? આ સાદાવાળો છે ને. આ છે મારા નણંદ સાદાને લઈ દીધો તો અમે 8000 વાળો ફોન, પણ એને હારે 9000 હતો ને એને હારે અલાઉડ નથી એટલે અમને નથી દીધો. તો આ ઘરે રાખ્યો છે. આ એનું ખોખું છે. અને આ ફોન છે કાંઈક અલગ જ. આ અમારા શેઠનો ફોન હતો પેલા. કા પણ આમાં કાંઈ છે નહીં. આ ખોલું ખોખું છે. આ છે ખાલું ખોખું. આ વેચ નાખ્યો છે. સાજીદનો પહેલો આ ટચ ઓલો એન્ડ્રોઈડ ફોન. કા પેલો એન્ડ્રોઈડ નહીં. આ જો એને પેલો આ મોટો મોંઘો ફોન આ એને લીધેલો છે. જો આ બે બાપ દીકરો છે ને ફોન લઈને બેસી જશે. જો બધું અલગ છે હંધાય ફોન અમારી પાસે. જો અહીંયા અમારા ઠેલા પેક થઈ ગયા છે. પછી ઘઉં ને બાજરો લઈ જવાના છે. તો જો એના બાસકા બાંધે છે સાજીદ. અને જો આવું બધું લઈ જવાનું છે. લીમડો ને આમાં ચોખા છે, આમાં જમરૂખ છે, આમાં લસણ છે. આ સાઈઝ જો સુરતવાળા દેહમાંથી જાય ને એટલે છે ને સાઈઝ તો પેલા ભરવાની. જો એક આ બોટલ, પછી એક આવડો આ કેન, પછી જો આ સિંગદાણા અને આમાં મેથી લીધી છે. મેથી જો એ બધા પેકિંગ કરે છે. હું ઠેલા પેકિંગ કરું છું અને એ બધા બીજું વસ્તુ પેકિંગ કરે છે. જો હેલો કન્ટિન્યુ બના રહેજો. બસ હમણાં થોડીક જ વારમાં નીકળવાનું છે. આમ જવો ફેમિલી, સાજીદ જો ઓસરીમાં ગાડી હાકે છે. અમારી ઓસરી મોટી રહી કે નહીં તો આમ જો ઓસરીમાં ગાડી હાકે છે. આ કોઈ હાકે એમ નહીં ને એટલે હવે એને હરતું મૂક દેવાય ને.
એટલે હાંકતા નથી પણ આ જો સાઈડમાં મૂકે છે કેમ કે અમારે સુરત ગાડી નથી લઈ જવાની આ મૂકી દેવાની છે ઘેરે તો જો અમારો સામાન તો પેક થઈ ગયો છે હવે ગાડીની ઠેકાણે પાડવી પડે ને અમારી સરકારને શું આ બિહાર દીધી છે હા જનરીને ક્યાં મૂકશો ગોળી અને ઈકો આવી ગયો છે ઈકો લઈને અમારે જવાનું છે હોનારિયાન પાટીએ અને જો અમારો સામાન બધો ભરાય છે જો આ બધા સામાન પેક કરે છે જો અમારા અફુભાઈ હોતાને આવ્યા છે સામાન પેક કરાવવા અમારે જો ફેમિલી ઈકો લઈને અમે સીધા આવી ગયા છીએ હાળવાન પાટીએ હોનારિયાન પાટિયાથી અમારે નહોતું બેહવાનું આજ હાળવાન પાટીએ બેહવાનું છે તો જો આ હોટલ છે જગાભાઈની હોટલ તરીકે આ વર્તાય છે અને અમારા ગામમાં છે ને એક બસ ન આવે ને બહુ જ ઓલું છે અમારા ગામમાં બસ ન આવે અમારે છે ને બહાર ગામથી જ બેસવું પડે તો જો હમણાં અમારી બસ આવે છે હજી શેટી છે કંઈ દેખાતી નથી મને એ યારો શું કરશો ધૂળથી એલા કપડા મેલા થાય જીસીબી છે જો દાઈ એમ્બ્યુલન્સ બતાવશું અમારી બસ કઈ છે નહીં હવે આ અમારા ગામની સહેલી હરિયાળી જોવા મળશે જો ડુંગરા હો હવે ડુંગરા અમને જોવા નહીં મળે સુરતમાં અમારે નોકરી કઈ ખાવાની છે જો હાલો હવે અમારી ઘરને કહી દઈ ટાટા બાય બાય અને જો ટાઈડે વળી ગઈ છે અને વહેલું આવે હવે અમારું સુરત કા હા આગળ હુઈ જવાનું હા અમારા સાજીદને તો બસમાં બેઠા ભેગી નીંદર આવે તો હાલો હવે આપણે કોઈ જાય ઘડીક હવે કેમ કે સુરત પૂગતા વાર લાગે ને પછી હવે સુરતની ગરમી ખાવાની છે અહીંયા તો જો અત્યારમાં ટાઈડ આવે છે જો કેમ બાકી અમારા ડુંગરા ડુંગરે રે ડુંગરે કાદુ ડાયરા એ ડુંગરો ચડતા લપટો દાબો પગરે મકરાણી કાદુ આમ જો ફેમિલી હું આ ડુંગરા જોઉં તો મને કાદુનો રાહડો યાદ આવી જાય એટલે હું ગાઈ નાખું કે ડુંગરે રે ડુંગરે કાદુડાના ડાયરા જો આપણે સોમનાથ હોટલ હોલ્ટ કર્યો છે ને આ છે આપણી દેવકૃપા તો જો આપણે દેવકૃપામાં બુકિંગ કરાવેલું છે અને હાલો હવે જઈએ જોઈએ હોટલ કઈ છે અને જો અમારે શેઠ તો જો હિસકા ખાઈશ અહીં લહરપટ્ટી હતન છે જો અહીંયા પાછળ આર્યન નો આવ્યો ને કે આર્યનને બહુ ગમે મને બેવા દઉં પડી ગઈ તો ઊભી થઈ જા જો અહીંયા હોટલેથી બીજું કાંઈ નથી લેવાનું પણ ચોકલેટ બહુ મસ્ત મસ્ત છે જો આપણે ચોકલેટ લેવાની છે કઈ લેવાની છે તો આવડિયા ડેરી મિલ્ક જો ફેમિલી આપણે ડેરી મિલ્ક લઈને બેસી ગયા છીએ બસમાં અલ્યો આર્યનભાઈ નીચે નહોતા આવ્યા અત્યારે કાંઈ ખાવું નહોતું એટલે મીઠી મીઠી મસ્ત ચોકલેટ લઈ લીધી છે કા સજુ હા હાલો ચોકલેટ ખાવા આવી જવું ફેમિલી લઈ આવું તોડ ફટાફટ મોઢામાં પાણી આવવા માંડ્યું ચોકલેટ ફાડીને તોડી નાખી તોડી લાવો અડધી લે તોડ પકડ કઠણ દે ફેમિલી જો ફાઇનલી જમવાનું વાત થઈ ગયું છે અત્યારે 9:30 વાગ્યા છે અને અમારે પાવભાજી ખાવાની છે જો આપણે પાવભાજીનો ઓર્ડર આપી દીધો છે અને આ હોટલ છે સમુંદર હોટલ છે સમુંદર અહીંયા છે ને હાલો જો પાવભાજી આવી ગઈ સાજી તે જો ચાલુ કરી દીધું લે કે તું વિડીયો ઉતાર્યા કે આર્યન તાર શું ખાવું ભાઈ કેમ ઢોકળા ખાવા છે ઢોકળા ખાવા હાલો મંગાવી લે આ ઢોકળા ઓર્ડર કરજો પાવભાજી નો ધરાણી ભેળ તો ખાવી જ પડે મને હોટલની ભેળ બહુ જ સ્પેશિયલી આ સમુદ્ર હોટલ દાળ ભાત ખાઈ ઓર્ડર કરીએ મને આની ભેળ બહુ
ખાતે રે કાલ આપણી બસ જો આમાં ક્યાર થઈ ગઈ. જો બસે પાવો માર્યો ને ત્યાંનું ડાયરેક્ટ ડીશ લઈને ભાગી. ફેમિલી આમ જો અમારે છે ને કેમ કે વિડીયામાં શૂટમાં વાર લાગી જાય, પછી બાથરૂમ ગયા હોય અને પાવભાજી ખાધી, પછી ભેળ ઓર્ડર કરી પણ અડધી ખવાણી ને અડધી ન ખવાણી બસમાં લઈને આવી ગઈ. અને જો લાઈટ નથી અમારા સોફામાં, અમે આખા વર્ષના 11 ધક્કા ખાધા પણ 11 બસમાં લાઈટ જ નહોતી ક્યાંય. ઝૂલા સોના રૂપાના રૂડા તને બાજટિયા ડળાવ પોઢી જા મારા લાલ તને પારણે ઝૂલાવ. બસ હવે નિદ્ર આવશે હે. આમ જો ફેમિલી આર્યનને છે ને બસમાં નીંદર નથી આવતી, તો મેં કીધું લાય હું એકાદું કાંક ગીત ગાઉં ને તો નીંદર આવે તો આવી જાય એમ. નાનો હતો ને તો ગીત સાંભળીને જ ઊતો હતો, તો છે ને હું હાલડું ગાઉં છું આર્યનભાઈ નીંદર નથી આવતી ને એટલે. જવા ફેમિલી અમારી ઘરની હાલત આ છે. અમારી ગલેરી જો અહીંયા પિંજરું અમે રાખતા ને તો અમે પિંજરું દઈ દીધું છે. તો જો અમારા ઘરની આવી કાંઈક હાલત છે. આમ જુઓ રમણ ભમણ છે અમારું ઘર. આ રૂમમાં બહુ જ તે વધારે ધૂળ ને એવું સડી ગયું છે. આમ જુઓ કેમ બાકી જો આ બધું છે ને અત્યારે મારે સાફ કરવાનું છે. તો સાજીદ કહે છે સાફ પછી કરજે, હાલ પેલા નાસ્તાનું કાંક કરીએ. તો અમે બે જઈએ છીએ નાસ્તો લેવા. જો ફેમિલી નાસ્તામાં આવું કાંક લાવ્યા છે, નાયલોલ ખમણ અને ઢોકળા. અને જો ઘરની સાફ સફાઈ કરવા હાટું પોતું લેતા આવ્યા છીએ. તો આર્યનભાઈ અનબોક્સિંગ કરે. જો એ નવી વસ્તુ હોય ને એનું અનબોક્સિંગ કરવાનું બહુ ગમે કે આર્યન. જો આ પોતું છે ને માળીએ ને બાળીએ મારવા હોય ને એટલે લઈ આવ્યા છે. આમ રેક સેટ રાખ તો થોડુંક ભાઈ. સાજીદને પોતા મારવાનું છે કા મારશે ને પોતા હે હોય ને તો આ નીકળી એ આપણે કાંઈ નથી તોડવું ફોડવું છે, એમને રહેવા દેવાનું છે ને. હાલો પેલા નાસ્તો કરી લો. હાલો ફેમિલી, તો જો આ વિડીયો છે ને બહુ લોંગ થઈ ગયો છે, કેમ કે આપણે ગામડેથી શરૂ કર્યો હતો અને સુરત આવીને એન્ડ કર્યો છે. તો વિડીયોને હવે કરી દઈએ એન્ડ. મળશું આપણે કાલના વિડીયોમાં. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.